મિત્રો વિચારો, હું એક માટીનું માટલું લઉં છું અને તેના નીચેના ભાગમાં કાણું પાડી દઉં છું અને ત્યાર પછી આ માટલાને પાણીથી ભરવાની કોશિશ કરું છું. તો શું હું માટલાને પાણીથી ભરી શકીશ? એક્ઝેક્ટ એવી જ રીતના આપણું શરીર છે તે પાણીનું માટલું છે અને નીચેના ભાગે જે કાણું છે તે આપણને થતી સફેદ પાણીની સમસ્યા છે. તો જ્યાં સુધી આ સફેદ પાણીની તકલીફને દૂર કરવામાં આવતી નથી ત્યાં સુધી આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફ થાય છે અને આપણું શરીર સ્વસ્થ નથી રહી શકતું. જેમ કે ઘણા બહેનોને કમરમાં દુખાવો થાય છે, આંખ નીચે કાળા કુંડાળા થાય છે, થાક લાગે છે, ચક્કર આવે છે, પગની પિંડીમાં કળતર થવું વગેરે અનેક તકલીફો થાય છે. મોટે ભાગે આપણે આ તકલીફમાં એન્ટીબાયોટિક લઈએ છીએ અથવા તો એન્ટીફંગલ ટ્યુબ લગાવીએ છીએ. પણ આ સમસ્યામાં જો ભાતનું પાણી લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે. તેના માટે 2 ચમચી જેટલા ચોખા લ્યો, તેને 2-3 પાણીથી ધોઈ અને 1 કપ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખો. ત્યાર પછી આ ચોખાને ચોળી આ પાણીને ગાળી અને પી જાઓ. આ રીતે ભાતનું પાણી પીવાથી તે સફેદ પાણીની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે. મિત્રો, આ તો થયો ઘરગથ્થુ ઉપચાર, પણ જો તમે સફેદ પાણીની સમસ્યાને મૂળથી મટાડવા માંગો છો તો આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો, જેના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો.